કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું ચિરાગ વેકરિયા રીપી લર્નિંગ હબમાં તમારું સ્વાગત કરું છું. ચલો આજે આગળ જોઈએ દોલનોમાં ચેપ્ટર 14 દોલનો. પહેલો પોઈન્ટ આપેલો છે અહીંયા, પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં સાદું લોલક. સાદા લોલકની વાત કરવાની છે. આગળની જે થિયરી ભણ્યા એમાં સાદું લોલક અને એક કેસ એવો પણ જોયો તો સ્પેશિયલ કેસ કે જેમાં જે લોલકની લંબાઈ હતી એ પૃથ્વીની ત્રિજ્યા જેટલી હોય ત્યારે આપણે એક સૂત્ર મેળવેલું હતું. હવે અહીંયા ગતિની વાત કરીએ કે જ્યારે લોલક છે તે ગતિમાં હોય ત્યારે કયા રીતના કેસ અલગ અલગ બને છે અને કયા સમીકરણ મળશે એની વાત કરીએ. તો પહેલી વાત કરેલી છે પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં સાદું લોલક. અહીંયા મિત્રો એક સાદું લોલક આપેલું છે. હવે જ્યારે સાદા લોલકનું આધાર બિંદુ ઉર્ધ્વ શિરોલંબ સાથે બીટા ખૂણે જે ખૂણો આપેલો છે, કેટલો આપેલો છે? બીટા ખૂણો. બીટા ખૂણે એ જેટલા પ્રવેગથી ગતિ કરતી ત્યારની વાત કરેલી છે. આ જે છે તે સંદર્ભ બિંદુ છે અથવા તો આધાર બિંદુ છે. આધાર બિંદુથી ઉર્ધ્વ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે છે? બીટા ખૂણો. અને જો એ જે નિર્દેશ ફ્રેમમાં છે એ જો એ પ્રવેગથી ગતિ કરતું હોય ત્યારની વાત કરેલી છે. તો આ જે બીટા ખૂણો બને છે ઉર્ધ્વ શિરોલંબ સાથે અને જે આધાર બિંદુ છે તે એ જેટલા પ્રવેગથી શું કરે છે? ગતિ કરે છે. એ જેટલા પ્રવેગથી જો ગતિ કરશે તો હવે સ્વાભાવિક છે કે જ્યારે આધાર બિંદુ ધારો કે આ તરફ ગતિ કરે છે તો જે લોલક જે છે તે આ તરફ ગતિ કરશે. જે આધાર બિંદુ છે એની દિશા અને જે લોલક જે બોબ છે એની દિશા બંને કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં હોય. આધાર બિંદુ આગળ તરફ જશે તો લોલક ક્યાં આવશે? પાછળ તરફ. તો અહીંયા એક બળ લાગે છે લોલક ઉપર, જે કયું બળ છે? F બરાબર ma. જે એ પ્રવેગથી ગતિ કરે છે. આ જે દળ આપ્યું છે બોબનું, એ દળ કેટલું છે? m. તો m એ જેટલા બોબ ઉપર કેટલું બળ લાગશે? ma જેટલું. જે પ્રવેગી બળ છે એટલે કે બોબ જે છે, જે લોલક છે એ પાછળ તરફ ma એના પર બળ લાગશે. અને આ જે લોલક છે એના ઉપર જે વજન બળ લાગશે એ કેટલું છે? mg આપેલું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો જો બીટા હોય તો આ ખૂણો પણ કેટલો થશે? બીટા થશે. કઈ રીતે બીટા થશે? તો આ બંને આપણે સમાંતર રેખા દોરી દઈએ. ચાલો, આ બંને સમાંતર રેખા છે. આ જે છે તેની છેદિકા લઈએ. હવે જો ઉપરનો ખૂણો બીટા હોય તો આમાં પણ ઉપરનો ખૂણો કેટલો થશે? બીટા, અનુકોણ. અને જો આ ખૂણો બીટા હોય તેની સામેનો ખૂણો જે છે પણ કેટલો થશે? બીટા થશે. કારણ કે અભિકોણ, સામસામેના ખૂણા કેવા હોય છે? સરખા. એટલા માટે આ જે ખૂણો બને છે કેટલો બને છે? બીટા જેટલો ખૂણો બનશે અહીંયા. તો ચાલો આપણે એની વાત કરીએ. તો આપણે જે બળ લાગે છે, બળ શોધવાનું છે કે કુલ કેટલું બળ લાગે છે. F બરાબર, તો જે પરિણામી બળ લાગશે એના માટે સૂત્ર છે, આપણે એક સૂત્ર ભણી ગયા છીએ. F બરાબર પરિણામી માટેનું સૂત્ર છે R બરાબર રિઝલ્ટન્ટ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જો બે જે બળ લાગે છે A અને B, જે બે બળ છે કયા કયા છે? ma છે અને બીજું કયું છે? એક mg. તો a સ્ક્વેર એટલે કે mg સ્ક્વેર પ્લસ ma સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. થીટા એટલે કે ખૂણો છે a અને b વચ્ચેનો ખૂણો છે. એટલે કે અહીંયા જે બે બળ છે ma અને mg એ બંને વચ્ચેનો જે ખૂણો છે કેટલો છે? બીટા ખૂણો છે. તો અહીંયા શું લખેલું છે? 2mg ma અને શું આવશે? અહીંયા cos બીટા આવશે. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો જો અહીંયા m સ્ક્વેર અને g સ્ક્વેર, પછી એમને કોમન લીધેલો છે m સ્ક્વેર a સ્ક્વેર, અહીંયા આવશે 2 m ઇન્ટુ m એટલે m સ્ક્વેર, g ઇન્ટુ a અને cos થીટા. તો આમાં પણ m સ્ક્વેર આવે છે, આમાં પણ m સ્ક્વેર છે અને આમાં પણ m સ્ક્વેર છે. એ m સ્ક્વેરને કોમન લઈએ, m સ્ક્વેરને બહાર લઈ લઈએ, વર્ગમૂળમાં છે એ. અને આ m સ્ક્વેર છે ને જો વર્ગમૂળની બહાર લઈએ તો અહીંયા શું લખાશે? m લખાશે. એટલે અહીંયા શું લખેલું છે? આપણે m લખેલું છે. જે m છે તેને બહાર લઈ લીધું છે અને અહીંયા શું લખેલું છે? m લખેલું છે. હવે f બરાબર શું થાય? ma. f બરાબર ma. તો આ m અને m બંને કેન્સલ થઈ જાય. તો વધે કેટલું? a નેટ બરાબર વર્ગમૂળમાં g સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2ga cos બીટા. હવે જો આ લોલક જે છે તેનો આવર્તકાળ શોધવો હોય, આ તો પ્રવેગની વાત થઈ કે કુલ કેટલો પ્રવેગ ઉદ્ભવ છે. આ જે પદાર્થ છે, આ જે લોલક છે એના ઉપર એનો પ્રવેગ આપેલો છે. આવર્તકાળ t બરાબર સૂત્ર લખીએ, t બરાબર 2π√L/g. g એટલે હોય ગુરુત્વ પ્રવેગ. અહીંયા જે પ્રવેગ છે એની વાત કરીએ આપણે a નેટ કે કુલ કેટલો પ્રવેગ છે. t = 2π√L/g. જ્યાં g છે તે ગુરુત્વ પ્રવેગ છે
અહીંયા જે લોલક ઉપર જે પ્રવેગ ઉદ્ભવે છે કેટલો છે a નેટ, તો એની કિંમત અહીંયા લખી દઈએ. તો √2π √L તો છે. હવે a નેટ જે છે એ પણ વર્ગમૂળમાં આપ્યું છે. જો આ વર્ગમૂળને અહીંયાથી દૂર કરવું હોય તો એની કેટલી ઘાત લખાશે? 1/2 ઘાત. એટલે આ જે પદ છે એને આમ જ લખેલું છે, પણ એની ઘાત કેટલી લખી છે? 1/2. આ વર્ગમૂળ અહીંયાથી દૂર કરી દીધું છે. વર્ગમૂળને જો દૂર કરવામાં આવશે એટલે કેટલી ઘાત લખાશે? 1/2. તો આ થઈ ગયું આવર્તકાળનું સૂત્ર કે પ્રવેગી ગતિ કરતો જો કોઈ આધાર બિંદુ હોય તો એમાં જે લોલક છે એના આવર્તકાળનું સૂત્ર આ મળી ગયું. T = 2π √L/g² + a² + 2ga cos બીટા. જે આ બીટા છે તે mg અને ma વચ્ચેનો ખૂણો છે, એની કેટલી પાવર આવશે? 1/2 પાવર આવશે. ચાલો જોઈએ પછી બીજો કિસ્સાની વાત કરીએ. તો આગળનું જે સમીકરણ છે આ સમીકરણનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ચલો સમીકરણ અહીંયા લખી દઈએ. t બરાબર શું હતું? t બરાબર 2π √L/g² + a² + 2ga cos બીટા, અને એની જે પાવર છે એ પાવર આવશે 1/2 પાવર, એટલે કે વર્ગમૂળમાં છે એટલા માટે. તો હવે પહેલો કેસ જે લીધેલો છે, ધારો કે આ લોલક છે આધાર બિંદુની ઉર્ધ્વ દિશામાંની પ્રવેગી ગતિ, આધાર બિંદુ ઉપર તરફ એટલે કે ઉપરની તરફ પ્રવેગી ગતિ કરે છે, અથવા એને શું કહી શકાય? અધો દિશામાંની પ્રતિ પ્રવેગી ગતિ. અધો દિશા પ્રવેગ ઉપર તરફ છે તો પ્રતિ પ્રવેગ કઈ તરફ છે? નીચે તરફ. તો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં છે તો જે પ્રતિ પ્રવેગ છે કઈ દિશામાં છે? અધો દિશામાં. તો અધો દિશામાંની પ્રતિ પ્રવેગી ગતિની વાત કરીએ તો જે ખૂણો થાય છે 0 થાય છે. હવે જો વાત કરીએ ખૂણો જે બીટા છે કોની વચ્ચેનો ખૂણો છે? ma અને mg વચ્ચેનો ખૂણો હતો. બીટા જે છે તે mg અને ma વચ્ચેનો ખૂણો છે. તો આપણે પ્રતિ પ્રવેગી ગતિની વાત કરીએ. પ્રતિ પ્રવેગી ગતિ અધો દિશામાં, અધો એટલે કે નીચે તરફ. પ્રતિ પ્રવેગ એટલે ma છે નીચે તરફ છે. વજન બળ તો આ પદાર્થ પરનું જે વજન બળ છે પણ કઈ તરફ છે? નીચે તરફ. તો બંને જો નીચે તરફ હોય તો બંને સમાન દિશામાં છે, તો જે ખૂણો થશે બંને વચ્ચેનો કેટલો થશે? 0 થશે. ચલો આમાં 0 ની કિંમત લખી દઈએ. તો t બરાબર 2π √L/ આ ખૂણો છે 0 છે અને cos 0 ની કિંમત થાય 1. cos 0 ની કિંમત થશે 1, તો વધે કેટલું હવે? g² + a² + 2ga. આ બીટા છે તે 0 છે, cos 0 ની કિંમત થાય 1, એટલે આ જે પદ છે તે 1 થઈ ગયું. ચાલો એ લખવાની કઈ જરૂર નથી. અને એની જે પાવર છે કેટલી છે? 1/2. હવે જો મિત્રો અહીંયા એક સૂત્ર બની ગયું છે. a² + b² + 2ab a + b હોલ² બરાબર સૂત્ર શું લખાય? a² + b² + 2ab. તો આ પદ આપણને અહીંયા મળ્યું છે. એની જગ્યાએ છે g, b ની જગ્યાએ છે a. તો આની જગ્યાએ શું લખાય? a + b હોલ² લખાશે. એટલે કે અહીંયા લખાશે t બરાબર 2π √L/, ચલો આની જગ્યાએ શું લખાશે? g² a + b². તો a + b² એટલે શું લખશું આપણે અહીંયા? a ની જગ્યાએ છે g પ્લસ અહીંયા આવશે a + b² એટલે g + a એનો શું આવશે? સ્ક્વેર. હવે અહીંયા પાછી એની કેટલી ઘાત છે? 1/2 ઘાત છે. અહીંયા જે ઘાત છે એ કેટલી ઘાત છે? 1/2. તો આ 2 અને 2 બંને કેન્સલ થઈ જાય તો વધે કેટલું? t બરાબર 2π √L/g + a. તો અહીંયા સૂત્ર મળી ગયું છે. t એટલે કે આવર્તકાળ બરાબર 2π √L/g + a. આ ક્યારનું સમીકરણ મળ્યું છે? કે જ્યારે પદાર્થ જે છે, જે લોલક છે, જે આધાર બિંદુ છે તે ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરતો હોય અથવા તો એનો પ્રતિ પ્રવેગ કઈ તરફ હોય? અધો દિશા એટલે કે નીચે તરફ હોય, ત્યારે જે ખૂણો થાય 0 થાય. અને આ જે સૂત્ર છે એમાં કિંમત લખી દઈએ ખૂણાની, સાદુરૂપ આપે એટલે આ કિંમત મળશે. આવર્તકાળનું જે સમીકરણ છે તે. ચાલો એવો જ એક બીજો કેસ લઈએ. નેક્સ્ટ જોઈએ. આધાર બિંદુની અધો દિશામાંની પ્રવેગી ગતિ. જો પ્રવેગ છે અધો દિશામાં, પ્રવેગ કઈ તરફ છે? નીચે તરફ છે. તો પ્રતિ પ્રવેગ કઈ દિશામાં હશે? ઉર્ધ્વ દિશામાં હશે. જે પ્રતિ પ્રવેગ છે તે કઈ દિશામાં છે? ઉર્ધ્વ દિશામાં. તો જો પ્રતિ પ્રવેગ ઉર્ધ્વ દિશામાં છે, આના પરનું જે વજન બળ છે કઈ તરફ હશે? નીચે તરફ. તો બંને વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો બને છે? 180. બંને વિરુદ્ધ દિશામાં છે તો જે ખૂણો બને છે કેટલો આવે છે? 180 થાય છે. તો ફરીથી કિંમત લખીએ આપણે. જે સૂત્ર છે આપણી પાસે, જે સૂત્ર હતું એ કયું હતું? g + a. આપણો આન્સર આવે છે t બરાબર 2π √L/g²
પ્લસ એ સ્ક્વેર પ્લસ 2GA કોસ થીટા અને એની જે પાવર છે કેટલી છે 1/2 પાવર છે. ચાલો આનું સાદુરૂપ આપી દઈએ. હવે જો ખૂણો કેટલો બને છે 180 અને કોસ 180 ની કિંમત કેટલી થશે -1. જે એકમ વર્તુળ છે અહીંયા 0 આવે છે, અહીંયા આવે છે પાઈ. કોસ 0 ની કિંમત 1 છે તો કોસ પાઈ ની કિંમત છે -1. તો જો અહીંયા માઇનસ લખવામાં આવે તો આપણને શું મળશે 2 પાઈ √L upon G² પ્લસ A સ્ક્વેર. કોસ પાઈ ની કિંમત છે -1, કોસ પાઈ ની કિંમત થશે -1 તો પ્લસ માઇનસ એટલે માઇનસ અને બીજું શું વધે છે 2GA એની પાવર છે 1/2. તો આ ફરીથી સૂત્ર બની ગયું. આ જે છે કોનું સૂત્ર બનશે A² પ્લસ B² -2AB એટલે કે A - B હોલ સ્ક્વેર નું સૂત્ર બન્યું. A - B હોલ સ્ક્વેર તો સૂત્ર શું લખાય A² - B² A² પ્લસ B² -2AB. ચાલો આનું સૂત્ર બની ગયું. તો A² પ્લસ B² -2AB તો આની જગ્યાએ શું લખાશે A - B હોલ સ્ક્વેર તો ઇક્વલ ટુ 2 પાઈ t ઇક્વલ ટુ 2 પાઈ √L બાય G માઇનસ શું આવશે A G - A સ્ક્વેર અને એનો શું આવે છે હોલ સ્ક્વેર આવે છે. ચાલો તો બંને કેન્સલ થઈ જશે તો શું વધે છે t ઇક્વલ ટુ 2 પાઈ √L upon G - A. અહીંયા શું આવશે G - A. આગળનો જે કેસ હતો એમાં શું હતું G પ્લસ A હતું. ઉપરની તરફ હોય તો અહીંયા કઈ નિશાની આવે છે પ્લસ, નીચેની તરફ હોય અધો દિશામાં પ્રવેગી ગતિ થતી હોય તો અહીંયા પ્લસ ની જગ્યાએ કઈ નિશાની આવે છે માઇનસ નિશાની આવે છે. એટલે કે સૂત્ર શું બનશે t બરાબર 2 પાઈ √L upon G - A. G - A વાળું પદ બનશે. ચાલો બીજો એક કેસ લઈએ પાછો, જે અલગ કેસ છે કે આધાર બિંદુની સમક્ષિતિજ દિશામાંની પ્રવેગી ગતિ માટે બીટા કેટલો આવશે 90 આવશે. જો અહીંયા શું આપ્યું છે આધાર બિંદુની સમક્ષિતિજ દિશામાંની પ્રવેગી ગતિ. સમક્ષિતિજ દિશામાં જો ગતિ થતી હોય તો સમક્ષિતિજ દિશામાં ગતિ થતી હોય વજન બળ તરફ નીચે તરફ હશે તો વજન બળ છે mg નીચે તરફ. આની ગતિ જે છે આધાર બિંદુએ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે તો અહીંયા શું આવશે ma. તો જો ma અને mg આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે 90 ડિગ્રી. તો જો બંને વચ્ચેનો ખૂણો જો 90 ડિગ્રી હોય બીટા બરાબર 90 ડિગ્રી હોય તો cos 90 ની જે કિંમત છે કેટલી થાય cos 90 ની કિંમત થશે 0. આ જે પદ છે કેટલું થઈ જશે 0 થઈ જશે. તો વધે કેટલું t બરાબર 2 પાઈ √L upon G² પ્લસ A² એની કેટલી પાવર આવે છે 1/2. ચલો પ્રવેગ શું આવે છે G² પ્લસ A². આ બીટા કેટલો આવે છે 90 ડિગ્રી એટલે આ જે પદ છે કેટલું થઈ ગયું 0 થઈ ગયું એટલે શું આવે છે G² પ્લસ A² વર્ગમૂળમાં આવે છે. તો અહીંયા t બરાબર 2 પાઈ √L બાય આવે છે A તો અહીંયા આવશે G² પ્લસ A² છે √G² પ્લસ A² તો આ G² પ્લસ A² ની કેટલી પાવર આવશે 1/2. જો અહીંયાથી જોઈ લઈએ આપણે ખૂણો કેટલો બને છે ખૂણો છે 90 ડિગ્રી cos 90 ની કિંમત કેટલી થાય છે 0. તો વધે કેટલું પદ હવે આના પરથી લખીએ તો t બરાબર 2 પાઈ √L upon G² પ્લસ A² આની કિંમત તો 0 થઈ જાય છે તો પાવર હજી કેટલી વધે છે 1/2 પાવર વધે છે. તો આ રીતે આન્સર આવશે. અહીંયા પાવર કેટલી આવે છે 1/2 પાવર આવશે. t ઇક્વલ ટુ 2 પાઈ √L upon G² પ્લસ A² એની પાવર આવશે 1/2. તો આ થઈ ગયો આવર્તકાળ એટલે કે ટાઈમ પીરિયડ. જ્યારે આધાર બિંદુ છે તે સમક્ષિતિજ દિશામાં પ્રવેગી ગતિ કરતું હોય ત્યારના સમીકરણની વાત કરેલી છે. ચાલો પછી થીટા જેટલો ખૂણો ધરાવતા ઢાળ પરથી સરકતી નિર્દેશ ફ્રેમમાં રહેલ લોલક માટે. નિર્દેશ ફ્રેમ એટલે અવલોકનકાર જે છે નિર્દેશ ફ્રેમમાં જ હોય અને જે આ પદાર્થ છે જે લોલક છે તે થીટા જેટલો ખૂણો ધરાવતા ઢાળ પરથી જો સરકતી હોય ત્યારની વાત કરેલી છે. આ જે ખૂણો આપ્યો છે ઢાળ જે આપેલો છે એમાં જે ખૂણો છે એ કેટલો આપેલો છે થીટા. હવે આનો FBD ફ્રી બોડી ડાયાગ્રામ અહીંયા બતાવેલો છે કે કેટલા બળ લાગતા છે જોઈએ આપણે. આ G sin થીટા એટલે કે એ જેટલા પ્રવેગથી નીચે આવે છે આપણે અત્યારે એ પ્રવેગ રાખીએ એ જેટલા પ્રવેગથી નીચે આવે છે પણ એ બરાબર આપણને શું મળશે G sin થીટા પણ એ કઈ રીતે મળે છે એની વાત કરીએ. તો આની ઉપર જે બળ લાગશે એ કેટલું નીચે તરફ કયું બળ છે વજન બળ છે mg. જો આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવામાં આવે ફ્રી બોડી ડાયાગ્રામ આપણે અહીંયા દોરી દઈએ. ધારો કે આ લોલક છે અહીંયા આ બિંદુ પર છે તો કેટલા બળ લાગશે એક તો વજન બળ કઈ તરફ હોય નીચે તરફ વજન બળ હશે mg.
આ જો રેખાને પાછળની તરફ લંબાવવામાં આવે, આ જે ખૂણો છે કેટલો છે? થીટા ખૂણો છે. તો જો આ ખૂણો થીટા હોય તો અહીંયા જે ખૂણો બને છે આ પણ કેટલો છે? થીટા. કઈ રીતે જોઈએ? આ થીટા ખૂણો છે, આ લંબ દોરેલો છે એટલે આ ખૂણો કેટલો થશે? 90. હવે આ જે ત્રિકોણ છે એટલા ત્રિકોણની જો વાત કરવામાં આવે, એટલા ત્રિકોણની આપણે વાત કરીએ તો આ થીટા છે, આ 90 છે, તો આ જે ખૂણો થશે કેટલો થશે? 90 - થીટા. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ત્રણેય ખૂણાનો સરવાળો એટલે એક ખૂણો છે આપણી પાસે થીટા, પ્લસ બીજો ખૂણો આપણી પાસે છે પાઈ, પ્લસ આ ત્રીજો ખૂણો આપણને અત્યારે ખબર નથી, એ ખૂણો આપણે શોધવો છે. ચાલો એ ખૂણો જો શોધવો હોય, જોઈએ કેટલો આવે છે ખૂણો. એ એકચ્યુઅલમાં આપણો જવાબ આવશે 90 - થીટા, પણ આપણે અત્યારે એને શોધી લઈએ કે કઈ રીતે ખૂણો મળશે આપણે 90 - થીટા. તો એક ખૂણો છે થીટા, બીજો ખૂણો છે 90 ડિગ્રી, ત્રીજો ખૂણો આપણે શોધવાનો છે. આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? આ ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180. ચાલો આને 90 કરી દઈએ. π/2 એટલે કેટલો ખૂણો થશે? 90 ડિગ્રી. એક ખૂણો છે થીટા, બીજો એક ખૂણો છે એ છે 90 ડિગ્રી, અને ત્રીજો એક ખૂણો આપણે શોધવાનો છે. તો આ જે શોધવાનો છે ખૂણો એની વાત કરીએ તો +90 સામે જાય એટલે માઇનસ થઈ જાય. જે ખૂણો શોધવાનો છે એની વાત કરીએ તો 180 + 90 સામે જાય એટલે -90, પ્લસ થીટા સામે જશે એટલે -થીટા. તો 180 - 90, 180 - 90 એટલે કેટલા આવશે? 90, અને માઇનસ શું આવશે? અહીંયા થીટા આવશે. એટલે આ જે ખૂણો મળે છે એ કેટલો મળે છે? 90 - થીટા. તો હવે તમે જુઓ અહીંયાથી આપણે જે લંબ દોરીએ છીએ, આ જે લંબ છે એની વાત કરીએ હવે, તો તે લંબ જે છે તે ઢાળ સાથે કેટલો ખૂણો બનાવે છે એની વાત કરી દઈએ. તો આ જે આ લંબ દોરેલો છે, આ જે લંબ છે, આ જે ખૂણો મળ્યો છે 90 - થીટા. તો આ સપાટી અને એને દોરેલો લંબ એટલે કે આ જે ખૂણો છે ટોટલ એ કેટલો છે? 90 ડિગ્રી છે. આ જે ખૂણો છે એ 90 ડિગ્રી છે, આ અંદરનો ખૂણો છે 90. તો આ ખૂણો કેટલો થશે? તો આ ખૂણો કેટલો થાય? થીટા. કારણ કે આ બંને ખૂણાનો સરવાળો, આ બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ. આ બંને ખૂણા એટલે એક ખૂણો છે 90 - થીટા, એક જે ખૂણો છે એ કેટલો છે આપણી પાસે? 90 - થીટા છે. આ જે ખૂણો છે કેટલો છે? 90 - થીટા, પ્લસ આ ખૂણો શોધવાનો છે. તો આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ. તો 90 બંને કેન્સલ થઈ ગયા. -થીટા સામે જાય એટલે કેટલા થઈ જશે? +થીટા. એટલે જે ખૂણો શોધવાનો છે કેટલો આવશે? થીટા. તો આ જે ખૂણો મળે છે અહીંયા એ કેટલો આવે છે? થીટા આવશે. ચાલો ફરીથી એકવાર સમજી લઈએ આપણે. ચાલો આમાં લોલકની વાત કરતા હતા. થીટા ખૂણો બનાવતા ઢાળ ઉપર જો કોઈ નિર્દેશ ફ્રેમ પ્રવેગી ગતિ કરતી હોય ત્યારની આપણે વાત કરીએ. હવે આ જે લોલક છે એની વાત કરી દઈએ. અહીંયા આપણને આપેલું છે જે દોલક છે એ, ચલો આ રીતે છે. તો એક તો વજન બળ નીચે તરફ કયું હશે? mg હશે. ચલો આપણે બે ઘટકની વાત કરવાની છે એટલા માટે. તો હવે આપણે કહીએ છીએ કે આ ખૂણો જો થીટા હોય તો અંદરનો ખૂણો પણ કેટલો થશે? થીટા. કઈ રીતે એકવાર સમજી લઈએ. આ ખૂણો થીટા છે, આ ખૂણો છે 90 ડિગ્રી. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180. આ ત્રણની વાત કરીએ આપણે તો આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. થીટા છે આ 90 છે, આ કેટલો થશે? 90 - થીટા થાય. હવે જો આ સપાટી છે, આ સપાટીને દોરેલો લંબ છે, તો આ ખૂણો પાછો કેટલો થશે? 90 ડિગ્રી થશે. તો આ 90 થાય છે, એમાંથી આટલો અંદરનો જે ખૂણો છે 90 - થીટા. તો બાકીનો જે ખૂણો છે કેટલો થઈ જાય? થીટા ડિગ્રી થઈ જાય. તો જો આ ખૂણો આપણને થીટા મળ્યો છે. હવે આપણને ખ્યાલ છે કે જે થીટા સાથેનો જે ઘટક હોય એ કોસ થીટા હોય, એટલે mg નો આ જે ઘટક છે આવશે mg કોસ થીટા, અને બીજો જે ઘટક છે આ સાઈડ નીચે તરફ એ કયો આવશે? mg સાઇન થીટા. એક જેની સાથે ખૂણો બને કોસ થીટા, બીજો જે ઘટક હોય કયો આવશે? સાઇન થીટા. તો નીચે તરફનો જે ઘટક છે કયો છે? mg સાઇન થીટા. m એટલે તો દળ છે, એટલે કે આપણે g સાઇન થીટા. તો અહીંયા જો શું લખેલું છે? g સાઇન થીટા. આ તરફનો જે ઘટક છે નીચે તરફનો કયો આવે છે? g સાઇન થીટા. આનો ફ્રી બોડી ડાયાગ્રામ અહીંયા બતાવેલો છે, જોઈ લઈએ ફરીથી. ચલો આ રીતે આવશે. તો આ જે ખૂણો આપણે હમણાં જોયું, આ ખૂણો કેટલો મળે છે આપણને? થીટા મળે છે. આ g સાઇન થીટા, આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. તો આ બંને g અને g સાઇન થીટા, એટલે કે અહીંયા mg અને mg સાઇન થીટા. તો એવું લખો તો વાંધો નહીં, અથવા તો અહીંયા ખાલી g લખેલું છે તો આપણે g રાખીએ.
તો આ ખૂણો છે થીટા છે, આ ખૂણો છે 90 ડિગ્રી, તો આ જી અને જી સાઇન થીટા વચ્ચેનો ટોટલ ખૂણો કેટલો થશે? 90 પ્લસ થીટા થશે. કેટલા ડિગ્રી થશે? 90 પ્લસ થીટા. તો એનો અહીંયા ઉપયોગ કરેલો છે. જુઓ હવે પ્રવેગ જે છે કેટલો હશે? તો બે ઘટક છે, એક તો આ જી આવે છે, બીજો કયો આવે છે? જી સાઇન થીટા. તો પેલું રિઝલ્ટન્ટ વાળું જે સૂત્ર હતું, પરિણામી જે વસ્તુ, એટલે કે આર બરાબર √a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા, એ સૂત્ર અહીંયા વાપરેલું છે. એક કિંમત છે આપણી પાસે જી, બીજી કિંમત છે જી સાઇન થીટા. તો g² પ્લસ જી સાઇન θ² પ્લસ 2ab cos થીટા. તો 2 a ની જગ્યાએ આપેલું છે જી, b ની જગ્યાએ આપેલું છે જી સાઇન થીટા. 2ab અને cos થીટા, થીટા એટલે આ જી અને જી સાઇન થીટા વચ્ચેનો ખૂણો છે. તો જી અને જી સાઇન થીટા વચ્ચેનો ખૂણો કેટલો મળે છે? 90 પ્લસ થીટા મળે છે. તો અહીંયા લખ્યું છે cos 90 પ્લસ થીટા. ચાલો cos 90 પ્લસ થીટા એટલે શું થશે એની વાત કરીએ પાછા. એકમ વર્તુળ પરથી સમજી લઈએ. આ ખૂણો છે 0, π/2, π, 3π/2 અને અહીંયા આવશે 2π. અહીંયા બધા ત્રિકોણમિતિ વિધેયો પ્લસ હોય, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, ઓલ એસ ટી સી. એટલે આ જે બીજું ચરણ છે એમાં સાઇન અને કોસેક આ બે વિધેય પ્લસ હશે. હવે આપણી પાસે છે 90 પ્લસ થીટા. 90 પ્લસ એટલે 90 કરતા થીટા જે ખૂણો છે વધારે છે. તો 90 કરતા વધારે એટલે આ તરફ આવશે 90 પ્લસ. 90 થી 180 થાય છે, અહીંયા 90 થી 0 થાય, તો ખૂણો ઘટે છે આ સાઈડ. સમઘડી દિશામાં તમે જાઓ તો ખૂણો ઘટે, વિષમઘડી દિશામાં ખૂણો પ્લસ થાય છે. તો 90 પ્લસ થીટા. તો 90 પ્લસ થીટા એટલે બીજું ચરણ આવશે. બીજા ચરણમાં કોસ કેવું છે? માઇનસ છે, કારણ કે ત્યાં તો સાઇન પ્લસ છે. બીજા ચરણમાં સાઇન પ્લસ છે, કોસ કેવું છે? માઇનસ છે. અને π/2 કરીએ, π/2 પ્લસ થીટા એટલે વિધેય બદલાઈ જાય. તો કોસ નું શું થઈ જશે? સાઇન થઈ જાય. વિધેય બદલાશે. π/2 પ્લસ તમે થીટા કરો, π/2 માઇનસ થીટા કરો, 3π/2 પ્લસ થીટા કરો કે 3π/2 માઇનસ થીટા કરો. જ્યારે y અક્ષ થી આપણે વિધેય લઈએ, y અક્ષની જ્યારે ખૂણાની વાત કરતા હોઈએ, તો y અક્ષ પરથી વિધેય ખૂણો બદલાશે. સાઇન હોય તો કોસ થાય, કોસ હોય તો શું થશે? સાઇન. તો આપણે અત્યારે વાત કરીએ છીએ 90 પ્લસ થીટા. અહીંયા કોસ છે તો વિધેય બદલાશે. ચાલો વિધેય બદલાઈને શું થાય જુઓ. તો હવે આનો આપણે સાદુરૂપ આપી દઈએ થોડું. આ જે સ્ટેપ છે એને ફરીથી લખી દઈએ. અંડર રૂટ અહીંયા આપ્યું છે આપણને g² પ્લસ આનું સાદુરૂપ આપીએ તો શું લખાય? બંનેના વર્ગ આપી દઈએ. g² sin² થીટા પ્લસ અહીંયા 2g² 2g² sin થીટા, 2g² sin થીટા cos 90 પ્લસ થીટા. એટલે આપણે હમણાં વાત કરી કે cos 90 પ્લસ થીટા હોય તો cos 90 પ્લસ થીટા એટલે વિધેય તો બદલાશે. અને બીજા ચરણમાં cos કેવું છે? માઇનસ છે, એટલે શું લખાય? માઇનસ સાઇન થીટા. માઇનસ સાઇન થીટા લખાશે. હવે જો આ સાઇન થીટા માઇનસ સાઇન થીટા એટલે પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. તો અંડરરૂટ શું આવશે? g² પ્લસ g² sin² થીટા. હવે અહીંયા જુઓ, આ સાઇન થીટા એટલે sin² થીટા, આ પ્લસ માઇનસ એટલે માઇનસ. તો માઇનસ 2g² એઝ ઇટ ઇઝ રહેશે અને અહીંયા શું લખાશે? sin² થીટા. ચાલો અહીંયા g² sin² થીટા અને 2g² sin² થીટા, તો શું લખાશે? અંડરરૂટ g², આ g² sin² થીટા માઇનસ 2g² sin² થીટા એટલે વધે કેટલું? માઇનસ g² sin² થીટા. હવે આમાંથી g² ને કોમન લઈ લઈએ. ચાલો g² કોમન એટલે અંદર આવશે 1 માઇનસ sin² થીટા અને 1 માઇનસ sin² થીટા એટલે થશે cos² થીટા. આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરી દઈએ તો અહીંયા શું આવશે? g cos થીટા. તો આ થઈ ગયો આપણને શું મળી ગયો? પ્રવેગ મળી ગયો. a નેટ મળી જશે. અહીંયા શું લખાશે? ચાલો અહીંયા લખેલું છે a નેટ બરાબર g 1 માઇનસ sin² થીટા એટલે શું થશે? cos થીટા. હવે આવર્તકાળ શોધવો છે તો આવર્તકાળનું સૂત્ર આવશે t બરાબર 2π અંડરરૂટ l અપોન એક્સેલરેશન. જે પ્રવેગ છે એ પ્રવેગ છે આપણી પાસે g cos થીટા, તો એટલો પ્રવેગ મળશે. જ્યારે કોઈ પદાર્થ થીટા ખૂણાવાળા ઢાળ પર જે દોલક છે એ પ્રવેગી ગતિ કરતું હોય તો એના માટેના આવર્તકાળનું સૂત્ર છે t બરાબર 2π અંડરરૂટ l/g cos થીટા. ચાલો નેક્સ્ટ જોઈએ પછી. હવે જ્યારે કોઈ પદાર્થ આપણે લઈએ કે તરલ છે, અહીંયા પ્રવાહી, કોઈ પણ પ્રવાહીમાં કોઈ પણ પદાર્થ છે એ જ્યારે સરળ આવર્ત ગતિ કરતો હોય ત્યારના કેસની આપણે વાત કરીએ તો અહીંયા એક સિલિન્ડર આપેલું છે, કોઈ પણ એક પદાર્થ છે,
જેના આડછેદનું ક્ષેત્રફળ છે એ જે પદાર્થ લીધેલો છે એનું દળ છે m, પ્રવાહી જે છે એની ઘનતા કેટલી લીધી છે ρ. હવે જ્યારે આ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે, ધારો કે અહીંયા પેલા પદાર્થ જે છે એ એટલો ડૂબેલો છે પ્રવાહીમાં, તો પ્રવાહી જે છે તે પદાર્થ પર કયું બળ લગાવે? ઉત્પ્લાવક બળ લગાવે. ઉત્પ્લાવક બળ લગાવતું છે. હવે જો આ પદાર્થને થોડું હજી નીચે બળ આપી અને છોડી દેવામાં આવે, ધારો કે પદાર્થ પર આપણે નીચે તરફ બળ લગાવીએ છીએ, તો પ્રવાહી જે છે તે કઈ તરફ બળ લગાવશે? ઉપર તરફ બળ લગાવશે. આ F2 એટલે કયું બળ છે? બુયોન્ટ, એટલે કે ઉત્પ્લાવક બળ છે. ઉત્પ્લાવક બળ એટલે કેટલું હોય? તો પદાર્થ જેટલો ડુબાડવામાં આવે, ધારો કે આપણે પદાર્થ શરૂઆતમાં આપણે એટલો ડુબાવેલો છે, તો એટલો પદાર્થ ડુબાડેલો છે, એનો મતલબ કે એટલા જથ્થાનું જે પાણી છે, પદાર્થે વિસ્થાપિત કરેલો જે પાણી છે, એટલું પાણી શું કરશે? આ જે પદાર્થ છે એના પર કઈ તરફ બળ લગાવશે? ઉપર તરફ શું લગાવે છે? બળ લગાવશે. તો આ છે ઉત્પ્લાવક બળ. હવે ધારો કે પદાર્થને હજી થોડો વધારે ડુબાડીએ નીચે. જો હવે પેલા એટલો ડુબાડેલો છે, હજી આપણે એટલો વધારે ડુબાડી દઈએ, તો એટલા જથ્થાનું જે પાણી છે એ હજી પદાર્થ પર કઈ તરફ બળ લગાવશે? ઉપરની તરફ બળ. આ બળ કયું છે? ઉત્પ્લાવક બળ છે. તો ચાલો આપણે એની વાત કરીએ. હવે જો આ પદાર્થને એક વખત આમ નીચે ધક્કો મારી અને બાહ્ય બળ જો દૂર કરવામાં આવે, તો આ જે પદાર્થ છે, જે સિલિન્ડર છે, ઉપર નીચે કઈ ગતિ કરશે? સરળ આવર્ત ગતિ કરશે. તો એના માટે આપણે આવર્તકાળનું સૂત્ર લાવવાનું છે. આવર્તકાળનું સૂત્ર લાવીએ. ચાલો, આ પુનઃસ્થાપક બળ જે છે એ કોના જેટલું છે? ઉત્પ્લાવક બળ જેટલું. પુનઃસ્થાપક બળ અને ઉત્પ્લાવક બળ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો તમે માઇનસ ઉત્પ્લાવક બળ પણ લખી શકો. પુનઃસ્થાપક બળ એ કોના બરાબર છે? ઉત્પ્લાવક બળ જેટલું, પણ બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે, તો અહીંયા કઈ નિશાની આવશે? માઇનસ. ચાલો, પુનઃસ્થાપક બળ F બરાબર ઉત્પ્લાવક બળનું સૂત્ર છે ρ Vg. V એટલે કદ છે, V એટલે આવશે કદ, ρ એટલે પ્રવાહીની ઘનતા છે, G એટલે ગુરુત્વાકર્ષણ અથવા ગુરુત્વ પ્રવેગ છે. તો V એટલે છે કદ. ચાલો, અહીંયા જો સૂત્ર કઈ રીતે બનાવેલું છે? આ ρ હશે તો અહીંયા આવશે ρ, G છે તો આવશે G. આ કદની વાત કરીએ તો કદ એટલે કયું કદ લેવાનું છે? તો કેટલા જથ્થાનો પદાર્થ, કેટલું આ પદાર્થ જે છે એનું કેટલું કદ ડૂબાડેલું છે એની વાત કરીએ. તો આજે એટલો આપણે ભાગની વાત કરીએ છીએ. આપણે વધારે એટલો ભાગ જે છે એ પ્રવાહીમાં ડૂબાડેલો છે, એટલે આપણે કેટલું સ્થાનાંતર, કેટલો ભાગ ડૂબાડેલો છે? y જેટલો. અને આનો આડછેદનું જે ક્ષેત્રફળ છે તો કેટલું છે? એ આડછેદનું ક્ષેત્રફળ તો બદલાશે નહીં. આડછેદનું ક્ષેત્રફળ કેટલું રહેશે? a. તો જે કદ છે એ કદ કેટલું આવશે? a × y જેટલું. તો આ જે સૂત્ર છે ઉત્પ્લાવક બળનું, ઉત્પ્લાવક બળ અથવા તો પુનઃસ્થાપક બળ, ઉત્પ્લાવક બળ બરાબર શું આવશે? ρ બુયોન્ટ ફોર્સ ρ Vg. તો આ જે કદ છે એ કદ કેટલું આવશે? a × y. અને નિશાની કઈ આવશે? આગળ માઇનસ નિશાની આવશે. તો માઇનસ ay ρ × શું આવશે? G. પુનઃસ્થાપક બળ, ઉત્પ્લાવક બળ બંને સરખા છે. આ ઉત્પ્લાવક બળનું સૂત્ર લખી દીધું છે. હવે તો આમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રવેગની વાત કરીએ. તો પ્રવેગ F બરાબર ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે, F બરાબર ma પરથી શું લખાશે? પ્રવેગ a બરાબર F/m. પ્રવેગ a બરાબર શું લખ્યું છે? F/m. તો F એટલે જે ઉત્પ્લાવક બળ છે એનું આપણને સમીકરણ શું મળ્યું છે? તો ઉત્પ્લાવક બળ આપણને શું મળ્યું છે? -a y ρg માઇનસ y. અહીંયા થોડું રીઅરેન્જમેન્ટ કરેલું છે, -y. બાકી શું વધે છે? ρ g અને a. તો ρ g અને a, અને છેદમાં શું આવશે? m આવશે. આ જે સમીકરણ છે તેને સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવવામાં જો આવે, સરળ આવર્ત ગતિનું સમીકરણ આપણી પાસે શું આપ્યું છે? a બરાબર -ω². અહીંયા તમે x પણ લઈ શકો, y પણ લઈ શકો. અહીંયા આપણે જે સ્થાનાંતર લીધું છે y લીધું છે. જો તમે અહીંયા સ્થાનાંતર x લીધું હોય તો અહીંયા y ની જગ્યાએ x લખી શકાય. તો આપણે અત્યારે -ω² y સાથે સરખાવી દઈએ તો અહીંયા પણ એ આપેલું છે, આ બાજુ પણ એ છે, આ બાજુ છે માઇનસ અને y, તો -y. તો ω² બરાબર શું લખાય? ω² બરાબર કેટલું પદ વધે છે હવે? a ρ g અને છેદમાં શું આવશે? m. તો ω બરાબર શું થાય? ω બરાબર આવશે વર્ગમૂળ. ω બરાબર વર્ગમૂળમાં a ρ g / m. ω બરાબર શું થશે? 2π/t. ω બરાબર શું લખાય? 2π/t બરાબર √ a ρ g છેદમાં શું આવશે? m. આવર્તકાળ શોધવો છે તો t ને કરતા બનાવી દો. t બરાબર શું લખાય? 2π. આને ઉલટાવી દેવાનું, m / શું આવશે? a ρ g. તો આ થઈ ગયું આવર્તકાળનું સૂત્ર. પણ ક્યારે આવર્તકાળનું સૂત્ર છે? કે જ્યારે કોઈ પદાર્થ પ્રવાહીમાં જ્યારે સરળ આવર્ત ગતિ કરતો હશે તો ત્યારે આવર્તકાળનું સૂત્ર આવશે t બરાબર 2π √m/a
એ રો જી. ચાલો હવે એક કોનિકલ પેન્ડુલમ એટલે કે સાદા લોલકની વાત કરીએ છીએ, પણ એ જે લોલક છે કઈ રીતે ગતિ કરે છે, કોનિકલ એટલે કોન જેવો આકાર બનાવે છે એની વાત કરેલી છે. તો સમજીએ પેલા આકૃતિ. આ જે છે સાદું લોલક જ આપેલું છે આપણને, પણ જ્યારે સાદું લોલક, અહીંયા ધારો કે સાદું લોલક જે છે એ આ રીતે ગતિ કરે છે, સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે ત્યારની વાત કરેલી છે. તો ત્યારે કેટલા બળ લાગતા છે એની વાત કરીએ. તો આ જે સાદું લોલક છે તે શિરોલંબ સાથે કેટલા ખૂણે છે, ધારો કે થીટા ખૂણે છે. જે સાદા લોલકની લંબાઈ છે કેટલી લીધી છે, એ લીધેલી છે. જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એ વર્તુળની જે ત્રિજ્યા છે કેટલી છે, આર લીધેલી છે. અને ઓમેગા જેટલી કોણી ઝડપથી ગતિ કરે છે. તો આપણે એના પર જે અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ જે દર્શાવેલો છે કે કયા બળ એના ઉપર લાગતા હશે એની વાત કરીએ. તો આ જે સાદું લોલક અહીંયા છે એના ઉપર પેલા તો જે બળ લાગે, નીચે તરફ વજન બળ કયું લાગશે, mg લાગશે. અહીંયા એક તણાવ બળ લાગે છે જેને ટી ડેશ થી દર્શાવેલું છે. ચાલો હવે આપણે ઘટકની વાત કરીએ. તો જો અહીંયા આપણે થીટા ખૂણો લીધો છે, તો આ જે ખૂણો છે પણ કેટલો થશે, થીટા. કઈ રીતે થીટા થાય છે, અહીંયા જો યુગ્મ કોણ બને છે, આ રીતે ઝેડ બને છે. આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ કેટલો થશે, થીટા થશે. અને જે થીટા પાસેનો જે ઘટક છે કયો હશે, કોસ થીટા. તો આ જે પરિણામી બળ છે ટી ડેશ, આ ખૂણો છે થીટા, એની પાસેનો ઘટક કયો થશે, ટી ડેશ કોસ થીટા. તો બીજો જે ઘટક છે કયો છે, ટી ડેશ સાઇન થીટા. તો આ બીજો જે ઘટક છે એ કયો આવશે, ટી ડેશ સાઇન થીટા. ચાલો હવે અહીંયા કયા બળ સરખા છે. તો અહીંયા બે પરસ્પર જે વિરોધી બળ છે ટી ડેશ કોસ થીટા અને mg, આ બંને કેવા હોય, સરખા હોય. તો પેલું અહીંયા શું લખેલું છે, ટી ડેશ કોસ થીટા બરાબર શું લખ્યું છે, mg. બીજા બળની વાત કરીએ તો ટી ડેશ સાઇન થીટા, આ કોના બરાબર હશે. તો અહીંયા એક કેન્દ્રગામી બળ લાગશે. જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે જ્યારે ગતિ કરતો હશે તો અહીંયા જે પદાર્થ છે એના ઉપર એક બળ લાગતું હશે. જે કયું બળ હશે, કેન્દ્રગામી બળ. અને કેન્દ્રગામી બળનું સૂત્ર છે FC, સેન્ટ્રીપિટલ ફોર્સ. FC = mv²/r. કેન્દ્રગામી બળ બરાબર શું લખાશે, mv²/r. હવે v બરાબર એક સૂત્ર છે આપણી પાસે, v = r ઓમેગા. ચાલો અહીંયા કિંમત લખીએ. તો FC બરાબર શું લખાશે, m v² ની જગ્યાએ શું લખાય, r² ઓમેગા સ્ક્વેર, અને છેદમાં પાછો શું આવશે અહીંયા r. તો આ એક r કટ થઈ જશે. તો FC બરાબર શું વધે, mr ઓમેગા સ્ક્વેર. તો FC બરાબર શું આવે છે, mr ઓમેગા સ્ક્વેર. તો આ ટી ડેશ સાઇન થીટા છે એ કોના બરાબર છે, કેન્દ્રગામી બળ બરાબર છે. ટી ડેશ સાઇન થીટા બરાબર શું આવશે, mr ઓમેગા સ્ક્વેર. આ જે બંને સમીકરણ છે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. ચલો બંનેનો ગુણોત્તર લઈએ તો ટી ડેશ સાઇન થીટા છેદમાં ટી ડેશ કોસ થીટા. આથી m અને m અહીંયાથી કેન્સલ થઈ જશે. તો અહીંયા શું વધે, r ઓમેગા સ્ક્વેર અને છેદમાં શું આવશે, g આવશે. આ ટી ડેશ કટ થઈ જાય. સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે શું લખાશે અહીંયા, ટેન થીટા. હવે ટેન થીટા બરાબર r ઓમેગા સ્ક્વેર બાય g. એમાંથી ઓમેગા સ્ક્વેર ને કરતા બનાવી દઈએ આમાંથી. ચાલો ઓમેગા સ્ક્વેર ને જો કરતા બનાવવામાં આવશે તો શું લખાય, g ટેન થીટા અને છેદમાં શું લખાશે, r. વર્ગ દૂર કરવામાં આવે તો સામે શું આવી જાય, વર્ગમૂળ. તો ઓમેગા બરાબર વર્ગમૂળમાં g ટેન થીટાના છેદમાં શું આવશે, r. હવે ઓમેગા બરાબર તો શું લખાય, 2π/t. ઓમેગા બરાબર શું લખાશે, 2π/t. તો t ને કરતા બનાવો તો t બરાબર શું લખાય, r ના છેદમાં શું આવશે, g ટેન થીટા. હવે આપણે ટેન થીટાની કિંમત લાવીએ આકૃતિ પરથી. તો જો અહીંયા ટેન થીટા બરાબર શું લખાય, આ જે ત્રિકોણ છે એટલો, આ ત્રિકોણમાં ટેન થીટા એટલે શું થાય, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો આ સામેની બાજુ છે એની કિંમત તો કેટલી છે, r. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પાસેની બાજુ કેટલી આવશે, પાયથાગોરસ પ્રમેય પરથી આ કેટલું આવશે, √ L² - r² આવશે. ટેન થીટા બરાબર શું આવશે, r/√L² - r². તો અહીંયા જે ટેન થીટા છે તેની કિંમત લખી દઈએ. ચાલો ટેન થીટાનું સાદુરૂપ આપી દઈએ. તો t બરાબર 2π √r/g. હવે આ જે ટેન થીટા છે તો ટેન થીટાની આપણને કઈ કિંમત મળી છે, ટેન થીટા બરાબર શું લખાય, અહીંયા આવશે r. એના છેદમાં √L² - r², એટલે છેદનો છેદ ક્યાં જશે, ઉપર અંશમાં. અને વર્ગમૂળ આપણે કાઢીશું તો કેટલી ઘાત લખાશે, 1/2 L² - r² ની કેટલી ઘાત આવશે, 1/2 ઘાત આવશે. આ અહીંયાથી r અને r બંને કટ થઈ જશે તો શું વધે, હવે
t બરાબર 2 પાઈ અંડર રૂટ r અને r અહીંયાથી કેન્સલ થઈ ગયું છે. ચાલો અહીંયા શું લખાય તો એના પરથી t બરાબર 2 પાઈ l સ્ક્વેર માઇનસ r સ્ક્વેર ની 1/2 અને છેદમાં શું આવશે g. તો આ થઈ ગયું આવર્તકાળનું સૂત્ર. જ્યારે કોનિકલ પેન્ડુલમ એટલે જો અહીંયા કોન જેવો શેપ બનશે. જ્યારે આ લોલક છે એ આ રીતે વર્તુળાકાર ગતિ કરશે એટલે કોન બનશે આ રીતે. તો કોનિકલ પેન્ડુલમની વાત કરી છે એના આવર્તકાળનું સૂત્ર છે t બરાબર 2 પાઈ અંડર રૂટ l સ્ક્વેર એટલે લોલકની લંબાઈ છે, r એટલે જે ત્રિજ્યાના માર્ગે ગતિ કરે છે ત્રિજ્યા છે, અને છેદમાં શું આવશે ગુરુત્વ પ્રવેગ g આવશે. ચાલો પછી કમ્પાઉન્ડ પેન્ડુલમ યા તો ફિઝિકલ પેન્ડુલમ એટલે કે કોઈ દઢ પદાર્થ છે, કોઈ દઢ પદાર્થને કોઈ એક છેડેથી ફિક્સ કરવામાં આવે અને જો એ સરળ આવર્ત ગતિ કરતો હોય લોલકની જેમ, ત્યારની અહીંયા વાત કરેલી છે. તો આ કોઈ એક દઢ પદાર્થ છે આકારનો. આ જે છે તેની મૂળ પરિસ્થિતિમાં છે આ રીતે. અહીંયા જે આ ઓરેન્જ કલર જે આપેલો છે એ એની મૂળ સ્થિતિ છે. હવે આ શિરોલંબ સાથે જો આ દઢ પદાર્થને થીટા ખૂણે લઈ જવામાં આવે, થીટા ખૂણે લઈ જવામાં આવે ત્યારે એ જે ગતિ કરશે સરળ આવર્ત ગતિ કરશે એટલે કે જે દોલનો કરશે એના આપણે આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. દોલનો જે કરે છે એના આવર્તકાળનું સૂત્ર લઈએ તો જો અહીંયા આ જે ખૂણો છે આપણે થીટા લઈએ તો અહીંયા એક યુગ્મકોણ બનશે આ રીતે. આ ખૂણો પણ કેટલો થશે થીટા. આ સામસામેના ખૂણા સરખા હોય કારણ કે અભિકોણ છે, તો આ ખૂણો જો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો આવશે થીટા. આ જે સી છે ત્યાં દઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે અને દઢ પદાર્થ જ્યાંથી આપણે આધાર બિંદુથી જ્યાંથી લટકાવેલો છે ત્યાંથી દ્રવ્યમાન કેન્દ્રનું જે અંતર છે કેટલું આપેલું છે આપણને ડી આપેલું છે. અને જે વજન બળ લાગશે દ્રવ્યમાન કેન્દ્ર પાસે જે વજન બળ સી છે એટલે કે ગુરુત્વાકર્ષણ બળના લીધે એટલે કે જે વજન બળ છે નીચે F બરાબર કેટલું આવશે mg તરફ આવશે નીચે ગુરુત્વ બળ. ચાલો અહીંયા શું આપેલું છે અહીં આધાર બિંદુથી પદાર્થના ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને લોલકની લંબાઈ કહે છે. જો લોલકની લંબાઈ કોને કહેવાશે તો જે દઢ પદાર્થ છે એના આધાર બિંદુથી ગુરુત્વ કેન્દ્ર સુધીનું અંતર છે. આ આધાર બિંદુ છે ત્યાંથી આ ગુરુત્વ કેન્દ્ર સુધીનું અંતર છે આને શું કે લોલકની લંબાઈ શું કહેવાશે L, અથવા આપણે અહીંયા D વડે દર્શાવીએ છીએ. જ્યારે સાદો લોલક હોય તો એમાં આપણે લોલકની લંબાઈ કોને કહીએ છીએ તો આધાર બિંદુથી આ જે પદાર્થ છે તેના દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું જે અંતર છે તેને શું કે લોલકની લંબાઈ. એ જ વસ્તુ અહીંયા છે જે દઢ પદાર્થનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એટલે કે ગુરુત્વ કેન્દ્ર છે ત્યાંથી આધાર બિંદુ વચ્ચેનું જે અંતર છે એને શું કે લોલકની લંબાઈ. ચલો અહીં પદાર્થના થીટા જેટલા નાના કોણીય સ્થાનાંતર દરમિયાન જો થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવવામાં આવે ત્યારે જે પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે છે. ટોર્કનું સૂત્ર શું આવશે તો ટોર્કનું આપણી પાસે સૂત્ર છે ટોર્ક ટાઉ બરાબર r f sin થીટા. હવે આ પુનઃસ્થાપક છે એટલે નિશાની કઈ આવશે માઇનસ આવશે. r એટલે અંતર છે, અહીંયા અંતર કેટલું લીધું છે આપણે d લીધું છે તો ટોર્ક ટાઉ બરાબર માઇનસ d. f બરાબર તો શું થાય mg થશે અને અહીંયા શું આવશે sin થીટા. જો ખૂણો ખૂબ જ નાનો હોય તો આપણે શું લખી શકીએ જો ખૂણો ખૂબ જ નાનો હોય તો sin થીટા નિયર અબાઉટ શું લખાશે થીટા. તો ટોર્ક ટાઉ બરાબર શું લખાય માઇનસ mg d અને થીટા. આને સાથે લખી દઉં sin થીટા બરાબર શું લખાશે થીટા લખાશે. તો ટોર્ક બરાબર માઇનસ mg d sin થીટા. જો ખૂણો ખૂબ નાનો હોય થીટા તો sin થીટા બરાબર શું લખાશે થીટા લખાય. તો ટોર્ક ટાઉ બરાબર શું મળશે માઇનસ mg d ઇન્ટુ થીટા મળશે. હવે ટોર્ક બરાબર શું થાય ટોર્ક ટાઉ બરાબર તો I આલ્ફા થશે. ટોર્ક ટાઉ બરાબર શું થશે I આલ્ફા. તો ટોર્ક ટાઉ બરાબર અહીંયા આપણે લખી દીધું છે I આલ્ફા. I આલ્ફા બરાબર શું લખાય માઇનસ mg d ઇન્ટુ થીટા લખાશે. હવે આલ્ફા બરાબર શું થાય કોણીય પ્રવેગ થાય. આલ્ફા બરાબર કોણીય પ્રવેગ અને કોણીય પ્રવેગ બરાબર શું લખાય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતરનું 2 વખત વિકલન છે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર. તો આ I જે છે જશે છેદમાં માઇનસ mg d થીટાના છેદમાં I લખી દીધું. આલ્ફા બરાબર શું લખ્યું d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર લખેલું છે. ચલો પછી તો આ સમીકરણ સાથે સરખાવી દઈએ. આ કોનું સમીકરણ છે તો આલ્ફા બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. આલ્ફા બરાબર શું લખાશે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. આ સમીકરણ સાથે સરખાવી દઈએ તો ઓમેગા બરાબર શું આવશે જુઓ અહીંયા આ જે છે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર એટલે આને કહી દઈએ આલ્ફા બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા સાથે જો સરખાવવામાં આવશે તો ઓમેગા સ્ક્વેર બરાબર શું લખાય mg d ના છેદમાં I લખાશે.
ઓમેગા સ્ક્વેર બરાબર શું લખાશે mgd ના છેદમાં i લખાશે. આ વર્ગ દૂર કરવામાં આવે તો સામે શું નીકળી જશે વર્ગમૂળ mgd ના છેદમાં શું આવશે i. ઓમેગા બરાબર શું લખાશે 2π/t લખાશે. તો 2π/t બરાબર mgd ના છેદમાં i. આવર્તકાળ શોધવો છે, t ને કરતા બનાવી દઈએ. તો t બરાબર 2π અને ગુણાકારમાં શું આવશે √i/mgd. આ એટલે શું થાય જડત્વની ચાક માત્રા જે અલગ અલગ પદાર્થ માટે અલગ અલગ હશે. તો આપણે 3 કેસ જોઈએ અલગ અલગ પદાર્થ માટે. પહેલો કેસ છે રિંગ માટે. તો રિંગ જ્યારે દોલનો કરતી હશે ત્યારે જડત્વની ચાક માત્રા કેટલી છે? હવે આ જડત્વની ચાક માત્રા કોના પર આધાર રાખશે કે કઈ જગ્યાએથી એ દોલનો કરે છે? કેન્દ્રને અનુલક્ષીને કરે છે, વ્યાસને અનુલક્ષીને કરે છે, ત્રિજ્યાને અનુલક્ષીને કરે છે. તો આપણે અહીંયા સ્પર્શકની વાત કરવાની છે. જ્યારે આ રિંગ સ્પર્શકને અનુલક્ષીને સ્પર્શકને અનુલક્ષીને જો દોલનો કરતી હોય ત્યારે તેના જડત્વની ચાક માત્રા કેટલી આવશે 2mr². તક્તીમાં પણ એ જ વસ્તુ છે. તક્તી જ્યારે તેના સ્પર્શકને અનુલક્ષીને જ્યારે દોલનો કરતી હશે તક્તી, તો એના માટે જડત્વની ચાક માત્રા આ તમે કેટલી લખી શકો? આગળનું જે સૂત્ર છે એમાં 3/2mr². અને આ નિયમિત સળિયો જે છે તેનો કોઈ એક છેડો ફિક્સ છે, એટલે કે કોઈ એક છેડાને અનુલક્ષીને નિયમિત સળિયો કોઈ એક છેડાને અનુલક્ષીને જો દોલનો કરતો હોય આ રીતે, તો ત્યારે તેના જડત્વની ચાક માત્રા કેટલી આવશે mr²/3. તો તમે આ આગળના જે સૂત્ર છે આમાં i ની અલગ અલગ કિંમત લખી અને અલગ અલગ આકારના પદાર્થ માટે આવર્તકાળ મેળવી શકાય છે. તો એટલું છે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ કેસ જોયા છે આપણે આજે કે પદાર્થ જે છે એ અલગ અલગ નિર્દેશ ફ્રેમમાં હોય તો આવર્તકાળના અલગ અલગ સૂત્ર કઈ રીતે મળશે. પાછળ અહીંયા છેલ્લે હમણાં લાસ્ટ 3 કેસ જોયા, દઢ પદાર્થ માટે આવર્તકાળનું સૂત્ર જોયું છે. થેન્ક યુ.